આજના લેક્ચરની અંદર આપણે પ્રીવિયસ યરના બધા ક્વેશ્ચન જોઈ નાખશી જે પૂછાણા છે. પ્રીવિયસ યરના જે ક્વેશ્ચન પૂછાણા છે બધા આપણે આખું ચેપ્ટર આપણે સબ્જેક્ટ કમ્પ્લીટ કરી નાખ્યું છે. તો હવે પ્રીવિયસ યરના ક્વેશ્ચન સોલ્વ કરવાની વારી આવી ગઈ છે. જેવા પ્રીવિયસ યરના ક્વેશ્ચન સોલ્વ થઈ જાય પછી ડાયરેક્ટલી તમે ટેસ્ટમાં મૂવ થઈ જશો. ટેસ્ટ આપી દેવાની આ સબ્જેક્ટની, બરાબર. એટલે સબ્જેક્ટ તમારો થઈ ગયો ભાઈ મસ્ત, બરાબર છે. હવે આપણે અહીંયા છે જોવાના છીએ આ પેલો ક્વેશ્ચન. તમે જુઓ, પેલો ક્વેશ્ચન આપણે જોવાના છીએ. ક્વેશ્ચન નંબર 1 તમારે સોલ્વ કરતું જવાનું છે. તમને આવડતું હોય તો તમારે સોલ્વ કરતું જવાનું છે. ભાઈ, વિદ્યુતના વાહકનો અવરોધ શેના ઉપર આધાર રાખતો નથી? વિદ્યુતના વાહકનો અવરોધ શેના ઉપર આધાર રાખતો નથી? આ પ્રશ્ન છે. તો કે વિદ્યુતના વાહકનો અવરોધ કેના ઉપર આધાર રાખે? તો રેઝિસ્ટન્સ ધેટ ઇઝ ઇક્વલ ટુ રો એલ બાય એ. તો કે લંબાઈ ઉપર આધાર રાખે છે, એરિયા ઉપર આધાર રાખે છે, અને રેઝિસ્ટિવિટી એટલે મટીરીયલ ઉપર આધાર રાખે છે. મટીરીયલ ઉપર, આ ત્રણ ઉપર આધાર રાખે છે. તો કેના ઉપર આધાર રાખતો નથી એમ પૂછે છે. તો વિદ્યુતના વાહકમાં ઉપયોગ લેવામાં આવતા ધાતુ ઉપર, આના ઉપર તો રાખે છે. વિદ્યુતના વાહકના ઉપયોગમાં લેવામાં આવતા અધાતુ ઉપર, વિદ્યુતની લંબાઈ ઉપર, કે વિદ્યુતના ક્રોસ સેક્શન એરિયા ઉપર. તો કે આન્સર આવશે તમારો બી. અધાતુ ઉપર એવું કાંઈ હોતું નથી. અધાતુ ઉપર, બરાબર. ઓપ્શન નંબર બી સાચો ઓપ્શન આવશે. આ પૂછાઈ ગયો છે તમારો જેટકોમાં. વિદ્યુતના વાહકની ફિલામેન્ટ બનાવવા નીચેનામાંથી કઈ ધાતુ સૌથી વધુ વપરાય છે? તો એનો આન્સર આવશે ટંગસ્ટન. યાદ રાખવાનો, બહુ સારો ક્વેશ્ચન પૂછાવો છે. ટંગસ્ટન, બરાબર છે. જેટકોમાં પૂછાઈ ગયો છે. આ જેટકોમાં 2 10 ઓહમના અવરોધને સમાંતરમાં જોડીને તેને 10 વોલ્ટ બેટરી સાથે જોડવામાં આવે છે. એટલે 2 10 ઓહમ છે, 2 10 ઓહમ છે, એને સમાંતરમાં છે જોડ્યું છે. કેમાં જોડ્યું છે આપણે? સમાંતરમાં. કેટલી? 10 વોલ્ટની બેટરી છે, 10 વોલ્ટના સમાંતરમાં. વોલ્ટેજ કેટલા છે? 10 વોલ્ટ છે. તો કુલ કેટલો વિદ્યુત પ્રવાહનું વહન થશે? જો બે 10 10 ઓહમના છે તો શોર્ટ ટ્રીક મેં તમને કીધી હતી. શું છે કે ભાઈ સેમ હોય, કેટલા? 2 બ્રાન્ચો છે, 1 2. તો સેમ હોય કેટલી? 2 બ્રાન્ચો, 2 ભાગ્યા 2 કરી નાખો. 5 ઓહમ તમારો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ આવી ગયો. 5 ઓહમ તમારો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ આવી ગયો. હવે તમારે 10 વોલ્ટ છે તો કરંટ ધેટ ઇઝ ઇક્વલ ટુ વોલ્ટેજ ધેટ ઇઝ ઇક્વલ ટુ આ. યાર ખાવા કરંટ આવે. કરંટને ઇક્વેશનનો કરતા બનાવો. V ઇઝ ઇક્વલ ટુ V અપોન R. વોલ્ટેજ 10 છે, આ 5 છે, તો 2 એમ્પિયર તમારો આન્સર આવી ગયો. 2 એમ્પિયર. બી ઓપ્શન આવશે આની અંદર આન્સર. શું આવશે? બી ઓપ્શન આવશે. રેડી? એટલી વસ્તુ ડન આયા સુધી. હવે ચાલો, હવે આપણી પાસે આવ્યું છે આ 5 માઇક્રોફેરાડેના 2 કેપેસિટરને સમાંતરમાં જોડવામાં આવે તો કુલ કેટલા કેપેસિટન્સ થાય છે? 5 માઇક્રોફેરાડેના 2 કેપેસિટર છે, એને સમાંતરમાં જોડ્યું. કેમાં? હવે તમને ખબર, કેપેસિટર અને રેઝિસ્ટન્સનું સમાંતરનું અને સિરીઝનું ઊંધું થઈ જાય, બરાબર. આ 2 કેપેસિટર છે, આ 5 નું, આ 5 નું. સમાંતરમાં જોડો એટલે સિરીઝ જેવું કામ કરે. સિરીઝ 10 થઈ જાય, 10 થઈ જશે. તો 10 માઇક્રોફેરાડે આન્સર આવશે. જ્યારે એક કરતા વધારે અવરોધને સમાંતરમાં જોડવામાં આવે અને તેને વોલ્ટેજ આપવામાં આવે તો નીચેનામાંથી શું લાગુ પડતું નથી? એક કરતા વધારે અવરોધને સમાંતરમાં તમે જોડો, આને સમાંતરમાં જોડો, આને સમાંતરમાં જોડો છો, આને સમાંતરમાં જોડો છો, તો નીચેનામાંથી શું લાગુ પડતું નથી? એક કરતા વધારે અવરોધને સમાંતરમાં જોડું, આ બેટરી કનેક્ટ કરી. તો પેલું શું કે છે? તેમાંથી કુલ વિદ્યુત પ્રવાહ વધે છે. વિદ્યુત પ્રવાહ વધે, સમાંતરમાં જોડું ને એટલે કરંટ વધારે લે, વિદ્યુત પ્રવાહ ટોટલ તમારો વધે છે. હાલો, એ સાચું છે. તેનો કુલ અવરોધ ઘટે છે. હા, ઘટે છે, એ સાચું છે. તેનો કુલ, કેમ કે તમે જેમ રેઝિસ્ટન્સ વધારશો એમ તમારો અવરોધ ઘટશે. સમાંતરમાં સમાંતરમાં જેમ રેઝિસ્ટન્સ તમારા કનેક્ટ કરતા જશો એમ તમારો અવરોધ છે ઘટે છે. પછી તેનો કુલ અવરોધ વધે છે. ખોટું છે. કુલ અવરોધ વધે નહીં ભાઈ, આ ખોટું છે. તમને ક્યુ લાગુ પડતું નથી પૂછ્યું છે. શું લાગુ પડતું નથી એ પૂછ્યું છે, તો તમારું ઓપ્શન નંબર 3 આવશે. કેમ કે તમારો રેઝિસ્ટન્સ વધે નહીં સમાંતરમાં. સમાંતરમાં જેમ રેઝિસ્ટન્સ વધારો, જેમ રેઝિસ્ટન્સ તમને કનેક્ટ કરતા જાવ એમ તમારો રેઝિસ્ટન્સ ઘટશે સમાંતરની અંદર. દરેક અવરોધને વોલ્ટેજ તો સરખા જ રહીએ ભાઈ. વોલ્ટેજ V છે તો આ બધાને V જ વોલ્ટેજ મળશે સમાંતરમાં. આપણે ભણી ચૂક્યા છીએ આ બધી વસ્તુ, બરાબર છે. ઓપ્શન નંબર 3 જોવો, સોરી, ક્વેશ્ચન નંબર 3 જોવો. જો વાહકનો અવરોધ 1 ઓહમનો છે અને વાહકની લંબાઈ બમણી કરવામાં આવે અને વાહકનો વ્યાસ અડધું કરવામાં આવે તો તેનો વાહકનો અવરોધ કેટલો થાય છે? બહુ સારો એવો ક્વેશ્ચન છે, મજા આવે એવો ક્વેશ્ચન છે.
સોલ્વ કરવા જેવો ક્વેશ્ચન છે. બરાબર, હું પેલા છે ને આ બધી વસ્તુ ક્લીન કરી નાખું અહીંથી. મેં આ કરાવેલો જ છે ક્વેશ્ચન, ટોપિક એ કરાવેલો છે. અરે યાર, ચલો હું અહીંથી જ તમને આ સોલ્યુશન કરી દવાનું. જો વાહકનો અવરોધ 1 ઓહમનો છે, રેઝિસ્ટન્સ કેટલા ઓહમનો છે? 1 ઓહમનો છે. વાહકની લંબાઈ, પેલા વાહકની લંબાઈ આ વાહકની લંબાઈ છે ને એ એલ હતી. વાહકની લંબાઈ શું છે? એલ છે. એનો એરિયા એ હતો. તો વાહકનો વ્યાસ અડધું કરવામાં આવે તો વાહકનો વ્યાસ છે અડધું કરવાનું છે. શું કરવાનું છે? વ્યાસ અડધો કરવાનો છે માય ડિયર ફ્રેન્ડ. વ્યાસ એટલે ડી અડધો કરવાનો છે. શું? ડી. ડી છે ડી. તમને ખબર છે એરિયાનું એરિયા શું થાય? એરિયા ધેટ ઇઝ ઇક્વલ ટુ 4 પાઈ ડી સ્ક્વેર બાય 4. એટલે કે એરિયા બરાબર તમે ડી સ્ક્વેર લખી શકો, કેમ કે આ કોન્સ્ટન્ટ હોય. એરિયા બરાબર તમે ડી સ્ક્વેર લખી શકો. તો પેલા રેઝિસ્ટન્સ R1 હતો, ત્યારે એની લેન્થ શું હતી? લેન્થ શું હતી ત્યારે એની? તો કે L1 હતી. અપોન એનો જે એરિયાની જગ્યાએ તમે ડી સ્ક્વેર લખશો તો D1 સ્ક્વેર હતો. હવે આના ભાંગા તમે છે R2 કરશો, આના ભાંગા તમે R2 કરશો તો અહીંયા L2 આવશે અને અહીંયા D2 નો સ્ક્વેર આવશે. D2 નો સ્ક્વેર આવશે. હવે લંબાઈ બમણી કરવાની કીએ છે. પેલા લંબાઈ L1 હતી, R2 માં શું થઈ જશે? લંબાઈ આના કરતા લંબાઈ બમણી થઈ જશે. એટલે તમારી L1 લંબાઈ શું થઈ જશે? L2 લંબાઈ શું થઈ જશે? 2L1. રેડી એટલી વસ્તુ. અને વ્યાસ તમારો શું કીધો છે? અડધો કરવામાં આવે તો તમારું જે D2 શું થઈ જશે? D1 અપોન 2 અડધો કરવામાં આવે. આનો સ્ક્વેર છે, આનો સ્ક્વેર છે તો D1 નો સ્ક્વેર અપોન 4 થઈ જશે. આ વેલ્યુ તમે પુટ કરો તો R1 બરાબર શું થશે? R1 બરાબર તમારું માય ડિયર ફ્રેન્ડ થશે L1. L1 ની વેલ્યુ શું આવી? તો કે અહીંયા L1 જ આવશે, અહીંયા D1 નો સ્ક્વેર જ આવશે. R2 માં શું આવશે? R2 માં શું આવશે માય ડિયર ફ્રેન્ડ? જલ્દીથી મને કહો. તમે કહેશો સર R2 માં આપણી પાસે આવશે 2L1 અપોન D1 નો સ્ક્વેર બાય 4. આવું થઈ જશે. બરાબર, આ થોડોક ડિફિકલ્ટ ક્વેશ્ચન હવે પૂછાવા માંડ્યા છે. મેં તમને કરાવેલું છે, ટોપિક રિફર કરો તમે. બરાબર છે. હવે તમે જો અહીંથી આ બે કેન્સલ થઈ જશે, 2 ઉપર ચડશે એટલે શું થશે? ધ્યાનથી સાંભળજો માય ડિયર ફ્રેન્ડ્સ. R1 ની અપોન R2 ધેટ ઇઝ ઇક્વલ ટુ L1 અપોન D1 નો સ્ક્વેર L1 અપોન 4 2 ઉપર આવી જશે 2L1 અપોન D1 નો સ્ક્વેર. આ કેન્સલ થઈ ગયું. બરાબર, હવે શું આવશે કે ભાઈ R1 અપોન R2 ધેટ ઇઝ ઇક્વલ ટુ 1/2 આવશે. સોરી, આનો સ્ક્વેર થઈ જશે તો આપણે કેન્સલ કર્યા ને, બે 4 કેન્સલ કર્યા ને એટલે 1/2 થઈ જશે. R1 ની વેલ્યુ કેટલી છે કે 1 ઓહમ 1 અપોન R2 ધેટ ઇઝ ઇક્વલ ટુ 1/2. R2 ઓલી બાજુ વહી જશે તો શું થઈ જશે? R2 ઓલી બાજુ વહી જશે તો 2 ઇઝ ઇક્વલ ટુ R2. 2 ઓહમ. આ તમારો સાચો ઓપ્શન 2 ઓહમ છે, આવશે. શું આવશે? 2 ઓહમ આવશે. ડન. આની આખી પીડીએફ હું તમને શેર કરીશ, તમે ટેન્શન ના લ્યો. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. અવરોધકતાનો એકમ શું છે? તો તમે કહેશો અવરોધકતાનો એકમ છે ઓહમ મીટર. જોયું તો આપણે, બરોબર. નીચેનામાંથી કયું તત્વ એક્ટિવ તત્વ છે? એક્ટિવ તત્વ વોલ્ટેજ સ્ત્રોત, કરંટ સ્ત્રોત. એ અને બી બંને બે આવશે. વોલ્ટેજ સ્ત્રોત, કરંટ સ્ત્રોત આવશે એટલે એ અને બી તમારો સાચો આન્સર આવશે. આપણા ઘરના વાયરિંગમાં બધા પોઈન્ટને કઈ રીતે જોડવામાં આવે છે? આપનું ઘર છે, બધા વાયરિંગ બધા પોઈન્ટ હોય ને કઈ રીતે જોડવામાં આવે? કયો જોઈ મને. તો કે ભાઈ સીધી સમાંતરમાં જોડવામાં આવે. ઘરે બધા વાયરિંગ હોય ને સમાંતરમાં જ આપણે કનેક્ટ કરીએ છીએ. ચાલો આ વસ્તુ ગયો મને જલ્દીથી. તો કે ભાઈ 3 અવરોધોને સિરીઝમાં જોડવામાં આવી ત્યારે દરેક અવરોધ માટે નીચેનામાંથી કઈ એક શું એક સરખું રહે? સિરીઝમાં શું સરખું રહે? તો કે કરંટ સરખો રહે. શું રહે? વિદ્યુત પ્રવાહ સરખો રહે છે. જો 10 ઓહમના 3 અવરોધને સમાંતરમાં જોડવામાં આવે તો કુલ અવરોધનું મૂલ્ય કેટલું હોય છે? 10 ઓહમના 3 અવરોધ છે તો ભાંગા 3 કરી દેવાના. 10 ભાંગા 3, 10 ભાંગા 3 કરો એટલે કેટલા? 3 તેરી 9, 9 પોઈન્ટ સમથિંગ આવશે. એક જ મિનિટ ગાઈસ, 1 મિનિટ. ઓકે, હેલો.
હા આવું હો થોડીક વાર. તો 10 ઓહમના 3 અવરોધને સમાંતરમાં જોડવામાં આવે તો કુલ અવરોધનું મૂલ્ય કેટલું થાય છે? 10 ઓહમના 3 અવરોધને સમાંતરમાં જોડવામાં આવે છે તો 10 ભાગ્યા 3 કરવા પડે. 10 ભાગ્યા 3 કરો તો 3 તેરી 9, 3.3 સમથિંગ આવશે. આ બી ઓપ્શન તમારો આવશે. એક દર્દનાક વીજળી શોક કેટલા કરંટથી લાગે છે? એક દર્દનાક, મારા ફ્રેન્ડનો ફોન આવ્યો હતો અને અત્યારે મેરેજ ફંક્શન છે, અહીંયા જવાનું છે, હું લેક્ચર લઉં છું. એક દર્દનાક વીજળી શોક કેટલા કરંટથી લાગે છે? કયો જોઈ, કેટલા કરંટથી લાગે છે એક દર્દનાક વીજળી શોક? કોણ કહેશે આનો આન્સર? ચલો મને જે આ આન્સર કહી દેશે બરાબર એને હું એક મસ્ત સરપ્રાઈઝ આપું અત્યારે, કેમ કે આ તો સાવ ઈઝી છે. મારા ફ્રેન્ડને એક મેસેજ કરી દઉં. ચલો ચલો જલ્દી કયો મને કેટલો લાગે છે. ભાઈ 15 મિલી એમ્પિયર આજુબાજુ હોય. રેઝિસ્ટન્સ ટેમ્પરેચર કોએફિશિયન્ટ ખાલી જગ્યામાં દર્શાવવામાં આવે છે. કેમાં દર્શાવવામાં આવે છે? પીપીએમ પર સેન્ટીગ્રેડ ઇનવર્સ યા ફિર 1 સેન્ટીગ્રેડ ઇનવર્સ થી દર્શાવવામાં આવે છે. ઈએમએફ નું પૂરું નામ શું હોય છે? ઇલેક્ટ્રો મોટિવ ફોર્સ. ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ ઈએમએફ નું, અને એમએમએફ નું ફૂલ ફોર્મ ક્યારેક તમને પૂછે છે તો કે મેગ્નેટો મોટિવ ફોર્સ. મેગ્નેટો મોટિવ ફોર્સ. રેડી, ડન, ઓકે. ચાલો આ ક્વેશ્ચન કયો તમે મને. જો કંડક્ટન્સનો ક્રોસ સેક્શન એરિયા વધારવામાં બમણો કરવામાં આવે અને રેઝિસ્ટન્સની કિંમત શું થશે? ક્રોસ સેક્શન એરિયા બમણો કરવો. કંડક્ટરનો ક્રોસ સેક્શન એરિયા પેલા એ હતો ને, તો તમે એનો બમણો કર્યો A2, તો શું થશે? તો કે ભાઈ રેઝિસ્ટન્સ R1 હતો બરાબર, અને એનો છે L1 ઇન્ટુ A2, ઇક્વેશન છે R2 L2 ઇન્ટુ A1. તો બમણો કર્યો એટલે શું થયું કે 2A1 લખી શકો, આને તમે 2A1. તો અહીંયા તમે આ તો તમારું સેમ, L2 તમારો સેમ જ રહ્યો. તમે જે એનો એરિયા જે છે, લેન્થ છે, એ તમારી સેમ છે એમ કહે છે. તો આ કટ થઈ ગયું, આ કટ થઈ ગયું. તો કે R1 અપોન R2 ધેટ ઇઝ ઇક્વલ ટુ 2. તો તમારો છે અડધો થઈ જશે રેઝિસ્ટન્સ. R2 છે R1 અપોન 2 થઈ જશે R2 બરાબર. બરાબર, એટલે તમારો રેઝિસ્ટન્સ શું થઈ ગયો ભાઈ? અડધો થઈ ગયો. બરાબર, આ ભાઈ કન્સેપ્ટ મેં તમને લેક્ચરમાં કીધા છે, લેક્ચર રિપીટ કરશો તમે. 100 વોટના 10 લેમ્પને રોજના 8 કલાક ઉપયોગ કરવામાં આવે તો માસિક કેટલા યુનિટ વપરાશે? 1 યુનિટ એટલે ખબર ને, 1000 વોટ. બરાબર, 10 લેમ્પ છે 100 વોટના 8 કલાક ઉપયોગ કરે છે, એટલે કે 10 લેમ્પ છે 8 કલાક ઉપયોગ કરે તો એ 800 વોટ વપરાય તમારા. હવે એ પાછા કેટલા લેમ્પ છે? 10 લેમ્પ છે, એટલે 1800 વોટ વપરાય તમારા. કેટલા? 18000 વોટ તમારા વપરાય. સોરી, એક જ મિનિટ. જો 100 વોટનો લેમ્પ છે, એવા 10 લેમ્પ છે, તો 1000 વોટ થઈ ગયા તમારા. 1000 વોટ થઈ ગયા તમારા. બરાબર, 8 કલાક વપરાય એટલે તમારા 8000 વોટ વપરાય. કેટલા? માસિક ઉર્જા. માસિક એટલે એક મહિનો. તો 8000 મલ્ટીપ્લાય બાય 30 ભાંગ્યા તમે 1000 કરી નાખો તો તમારા યુનિટ આવી જશે. તો કે આ તમારા કેન્સલ થઈ ગયા. 8 તેરી 24, 240 યુનિટ વપરાય. કેટલા? 240 યુનિટ વપરાય. ક્લાસ બી ઇન્સ્યુલેશન વધુમાં વધુ કેટલું તાપમાન સહન કરી શકે છે? આની એક સ્ટોરી મેં તમને કીધી હતી, કેને યાદ છે લેક્ચરમાં? તો કે ભાઈ પેલા એક યશ આવ્યો. યશ કેટલા રૂપિયા લઈને આવ્યો આપણી પાસે? યશ કેટલા? 90 રૂપિયા લઈને આવ્યો. એની બેન એલિસા આવી. એલિસા કેટલા રૂપિયા લઈને આવી? 105 રૂપિયા લઈને આવી. એલિસા કેટલા? 105 રૂપિયા લઈને આવી. બરાબર છે. પછી એની બેન એન્જિનિયર આવી. એન્જિનિયર કેટલા રૂપિયા લઈને આવી? એન્જિનિયર 120 રૂપિયા લઈને આવી.
બરાબર, બંને બેનું એ છે, બેનું નો બી કેટલા રૂપિયા ભેગા કર્યા? 130 રૂપિયા ભેગા કર્યા. તો ક્લાસ બી ઇન્સ્યુલેશન પૂછ્યું, બી ઇન્સ્યુલેશન 130 મેક્સિમમ સહન કરી શકે. બરાબર, આ આપણી ટ્રીક છે યાર, મેક્સિમમ ધેટ. ગમે ત્યારે યાદ રાખો, ગમે ત્યારે યાદ તમને રહે. રેડી? ચાલો, સેલ પેરેલલમાં જોડવામાં આવે ત્યારે શું થશે? સેલને તમે પેરેલલમાં જોડો તો શું થાય? પેરેલલમાં કરંટ વધશે, કરંટ કેપેસિટી વધશે. 1 મેગા ઓહમના ઇક્વિવેલેન્ટ ટુ ખાલી જગ્યા થાય છે. 1 મેગા ઓહમ બરાબર કેટલું થાય છે? 10⁶. 1 ગીગા ઓહમ 10⁸ થાય છે. 1 મિલી ઓહમ 10⁻³ થાય. રેડી? 3 લેમ્પનો અવરોધ 125 ઓહમનો છે, તો 2 એમ્પિયરનો કરંટ પસાર થાય તો વોલ્ટેજની કિંમત શોધો. એક લેમ્પનો 125 ઓહમ છે, 2 એમ્પિયરનો કરંટ પસાર થાય તો વોલ્ટેજની કિંમત શોધો. વોલ્ટેજ that is I into R. 125 મલ્ટીપ્લાય બાય કરંટ 2 એમ્પિયરનો છે, તો 250 આવશે. વોલ્ટેજની કિંમત શોધો, 250 આવશે આની અંદર આન્સર. બરાબર છે? બરાબર, ડન. તો આ આપણા છે પ્રીવિયસ યરના ક્વેશ્ચન હતા બધા, જે આપણે કમ્પ્લીટ કરી લીધા છે બધા પ્રીવિયસ યરના ક્વેશ્ચન. બરાબર, આની પીપીટી હું તમને, આની પીડીએફ હું તમને નીચે દઈ દઉં છું. બરાબર, કમ્પ્લીટલી સોલ્વ કર્યા છે. ડન. તો અહીંયા આપણો આ સબ્જેક્ટ છે પૂરો થાય છે. હવે આ સબ્જેક્ટની તમે ટેસ્ટ છે આપી શકો છો. બરાબર, ડન. ઓકે.